અંકલેશ્વર જીઆઈડીસીની રાજરત આવરણ પ્રોડક્ટમાં વેલ્ડિંગ કંપનીમાં વેલ્ડિંગ કરતી વખતે તણખો ઝરતા ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જેને લઈ ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા. કંપનીમાં વેલ્ડિંગ કામ ચાલતું હતું ત્યારે ગોડાઉનમાં તણખલા પડ્યા હતા, જેને લઈ આગ લાગી હતી. ડીપીએમસીના ફાયર ટેન્ડરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રાજરત આવરણ પ્રોડક્ટ્સ નામની કંપનીમાં આજે એકાએક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક તણખો ઝરતા જ બાજુમાં આવેલા ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોત જોતામાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટે ગોટા દૂર દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા, જેને પગલે આજુબાજુની કંપનીમાં પણ દોડધામ મચી ગઈ હતી. આગની ઘટના અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરના જવાનોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવીને ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ ભારે જહેમત બાદ ગણતરીની મિનિટોમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. સદનસીબે ફાયર બ્રિગેડની સમય સૂચકતાને કારણે આગ વધુ ફેલાય તે પહેલા જ તેને ડામી દેવામાં આવી હતી, જેથી કોઈ મોટી હોનારત ટળી છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી અને હાલમાં સ્થિતિ